માણાવદરના એમએલએ અરવિંદ લાડાણીના જિલ્લા પંચાયતના પદને લઈને ચર્ચા। કોંગ્રેસના ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું। જિલ્લા પંચાયતના સભ્ય પદે યથાવત। અરવિંદ લાડાણી એમએલએ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય। કોંગ્રેસના જેવો ઘાટ। જિલ્લા પંચાયતના ઉમેદવારી ફોર્મમાં કોંગ્રેસના સભ્યોનો ઉલ્લેખ। જૂનાગઢ જિલ્લા પંચાયતમાં વઢિયાણા બેઠક પરથી વિજેતા બન્યા છે અરવિંદ લાડાણી। ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં ફરી એમએલએ બનતા સવાલ ઉઠ્યા। અરવિંદ લાડાણીએ જિલ્લા પંચાયતનું સભ્યપદ કેમ ન છોડ્યું? પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસે લાડાણીને મૂક્યા સવાલોના ઘેરામાં। આ નીતિ વિષયક અને પાર્ટીની નીતિ વિષયક બાબત છે। પાર્ટીએ મને વિશ્વાસ છે કે પાર્ટીએ આ બાબતે પગલાં લીધા હશે અને એમને સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી પણ કરી હશે। પણ મારો પોતાનો અનુભવ કહો, અમે ભાણવડની અંદર તાલુકા પંચાયતમાંથી 3 જણા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે એની સામે કાર્યવાહી કરી। દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ માટે જ્યારે સામે ગયા ત્યારે અમે એમની સામે કાર્યવાહી કરી। એના કેસો આજની તારીખમાં પેન્ડિંગ છે। એટલે આ ભાજપ સરકાર જે છે એ ભાજપમાંથી કોઈ કોંગ્રેસમાં આવે તો એનો તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરે છે, પણ જ્યારે કોંગ્રેસમાંથી કોઈ ભાજપમાં જાય તો એમને સસ્પેન્ડ કરવાના શું કહેવાય એના જે વિકાસ કમિશનર છે એમને કરેલી અરજીઓના કોઈ નિર્ણયો આવતા નથી। અરવિંદભાઈ લાડાણી છે એ હાલમાં નૈતિકતા ચૂકી ગયા છે। જે તે સમયે એને સત્તા લાલચને કારણે અને ક્યાંક ને ક્યાંક મિનિસ્ટરના લાલચને કારણે કોઈ તે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્ય હોવા છતાં એ ભાજપમાં ગયા અને ધારાસભ્ય થવાની લાલચ એને હતી ક્યાં। પણ જો ખરેખર એનામાં નૈતિકતા હોય તો ખરેખર જિલ્લા પંચાયતમાં પણ રાજીનામું દેવું જોઈએ। જેમ કોંગ્રેસમાં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું અને એ અત્યારે પાછા ધારાસભ્ય થયા, પણ જિલ્લા પંચાયતના અત્યારે ચાલુ સભ્ય છે। અમે અવારનવાર અમે પણ રજૂઆત કરેલી છે, પ્રદેશ લેવલે પણ છે, પણ મને ખ્યાલ છે, મને અનુભવ છે ત્યાં સુધી એનો નિર્ણય એની ટર્મ પૂરી થાય તે પછી જ આવે છે। હજી લગભગ 5-5 વર્ષથી અમારા કેસ પેન્ડિંગ હોય। જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને સસ્પેન્ડ થતા નથી, જો ભાજપમાંથી કોંગ્રેસમાં આવે તો સસ્પેન્ડ થઈ જાય। એટલે ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્ર પણ ભાજપ તરફી જ રહ્યું છે। ખરેખર તટસ્થ ન્યાયતંત્ર ગુજરાતમાં પણ ભારતમાં ક્યાંય નથી એવું માનવું। વધુ વિગતો મેળવીએ એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશજી, જે પ્રકારે ધારાસભ્ય પદથી તો રાજીનામું આપવામાં આવે છે પરંતુ જિલ્લા પંચાયતના સભ્ય પદે યથાવત રહે છે, શું કારણ હોઈ શકે? શું હજુ પણ કોંગ્રેસમાં આવવાની ગેલછા ખરી? ભવિકા, અત્યારે જે માણાવદરના જે ભાજપના ધારાસભ્ય કોંગ્રેસ છોડીને આવ્યા અને જીત્યા, કેસરીઓ પહેર્યો અને કેસરિયા પહેર્યા પછી જીત્યા છે, એ અરવિંદ લાડાણીની જો વાત કરીએ તો અત્યારે કોંગ્રેસના જે સિમ્બોલ ઉપર તેઓ મટિયાણા માણાવદર તાલુકા પંચાયતની જે બેઠક હતી એમાં એ વિજેતા બનેલા છે કોંગ્રેસના સિમ્બોલ ઉપર। ભરતભાઈ અમીપરા આપણી સાથે છે। ભરતભાઈ, કોંગ્રેસના સિમ્બોલ ઉપર છે એટલે શું હજી અરવિંદ લાડાણી બંને પક્ષે છે, શું કહેશો? હા, એમાં જિલ્લા પંચાયતના સભ્ય કોંગ્રેસના છે અને ધારાસભ્ય છે ભાજપના છે। એક સમય 2 લાડવા રાખી છે અને આ તો ભાજપ સરકાર છે। એટલે ખરેખર આ અરવિંદભાઈ લાડાણીએ પણ નૈતિકતા ચૂકી ગયા છે અને પ્રજાનો દ્રોહ કર્યો છે। કારણ કે અમે પણ માન લો કે સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા કરી, પણ સસ્પેન્ડ પણ અમને અનુભવ છે ત્યાં સુધી સસ્પેન્ડ પણ થતા નથી 3-4 વર્ષ સુધી। એટલે હાલમાં અરવિંદભાઈ કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય છે અને ભાજપના ધારાસભ્ય છે। પણ ભરતભાઈ, મારે પૂછવાનું એ કે કોંગ્રેસ કેમ લાચાર છે? એક માણસ જયારે કોંગ્રેસ છોડે ત્યારે કોઈ પણ સભ્યપદ હોય, કોઈ પણ હોદ્દો હોય, એના ઉપરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય અને આ તો કોંગ્રેસના સિમ્બોલ ઉપર જીતેલા છે, તો કોંગ્રેસે કેમ અત્યાર સુધી કોઈ રજૂઆત નથી કરી? હા, બરો અસંખ્ય વખત રજૂઆત કરેલી છે। અમે પરમારા મતલબ પક્ષાંતર ધારા મુજબ મતલબ કે જે કલમ લાગતી હોય લીધાડી અને અમારી ઓફિસિયલ લેવલે પ્રદેશમાં કાર્યવાહી કરેલી છે। પણ અમને અગાઉ પણ માનો કે માળિયા છે, કેશોદ છે, મેંદરડા છે, 4 વર્ષ ત્યાં મેંદરડાના પણ અમને અનુભવ છે કે 4-5 વર્ષે એને આવે છે। અને કાર્યક્રમ અમે તો અમારી જે રીત છે એ મુજબ કામ કરીએ છીએ અને જરા કે અમે મોડું કરતા નથી, અમે એને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરેલા છે। પણ હાલમાં સસ્પેન્ડ કર્યા પછી, પક્ષમાં સસ્પેન્ડ કર્યા પછી એ પણ સારું સભ્ય તો રહે જ છે, કારણ કે એનું જે જિલ્લા પંચાયતનો સભ્ય છે એ તો છે જ એમનો। ખરેખર નૈતિકતા તો શું છે અરવિંદભાઈ રાખવાની હોય કે ખરેખર માન લો કે ભાજપમાં જવા માટે એને મિનિસ્ટર થવા માટે ધારાસભ્યને રાજીનામું આપ્યું, જિલ્લા પંચાયત રાજીનામું આપી દેવું જોઈએ। નૈતિકતાની તમે વાત કરી રહ્યા છો ભરતભાઈ, નૈતિકતાની વાત ભૂલી જાઓ, પણ જુનાગઢ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસથી ચાલે છે કે દહીં અને દૂધમાં અરવિંદ લાડવાણી છે। કોંગ્રેસના સભ્યપદ જિલ્લા પંચાયતમાં છે અને ધારાસભ્ય ભાજપના છે। કોંગ્રેસ હવે આ બાબતે તમે કોઈ મોવડી મંડળને વાત કરી આને માટે કઈ વિચારશો કાયદાકીય લડત માટે?
આ કાયદાકીય લડત ચાલુ છે અમારી, અને એ પ્રોસેસ કોર્ટની બેસે છે એ બધું ચાલુ છે ભાઈ. ચોક્કસ આભાર. તો ભાવિકા, કહી શકાય કે અરવિંદ લાડાણીની એક ચર્ચા સૌરાષ્ટ્ર અને જુનાગઢ અને ખાસ માણાવદર મત વિસ્તારમાં થઈ રહી છે કે બિલકુલ. તેઓ ધારાસભ્ય તો છે જ, પરંતુ જિલ્લા પંચાયતમાં જ્યારે જીત્યા હતા ત્યારે કોંગ્રેસના સિમ્બોલ ઉપર જીત્યા છે અને તેઓ હજી આ પદ ઉપરથી રાજીનામું નથી આપ્યું. જી ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.